નમસ્કાર મિત્રો, તમારા મોબાઈલની અંદર મેસેજ આવ્યો છે ડ્રાઇવિંગ લાયસન્સ આરસી બુક બાબતનો. તો એ શું છે ચાલો માહિતી જાણીએ. તો આ પ્રકારનો મેસેજ તમને જોવા મળ્યો હશે, જેની અંદર વેબસાઇટ પણ આપેલી છે પરિવહન.gov.in. તો હાલની તારીખોમાં ઘણા રજિસ્ટર વાહનોમાં વાહન માલિકોના મોબાઈલ નંબર અપલોડ જ નથી. એવી જ રીતે વાહનના લાયસન્સમાં પણ સંબંધિત લાયસન્સ ધારકોના ફોન નંબર અપલોડ હોતા નથી, જેના લીધે વિભાગ પાસે સીધો સંપર્ક કરવાનો કોઈ સોર્સ નથી. જ્યારે અરજદાર વાહન કે લાયસન્સની કોઈપણ કામગીરી કરતી વેળા પોતાના પુરાવા ટ્રેકિંગ કરી શકતા નથી. હકીકતમાં તો વાહન રજિસ્ટ્રેશન કે ટ્રાન્સફર કરતી વેળાએ તેમજ કાચા લાયસન્સની પ્રોસેસ કરતી વખતે અરજદારે પોતાનો મોબાઈલ નંબર નાખવો ફરજિયાત છે. આમ છતાં અરજદારો મોબાઈલ નંબર લખાવતા નથી, કારણ કે અમુક જે એજન્ટો પાસે કામ કરાવતા હોય છે તો એ મોબાઈલ નંબર ખોટો નાખે છે અથવા તો પોતાનો નાખતા હોય છે, જેથી અરજદારનો પોતાનો મોબાઈલ નંબર એડ થતો નથી અને જેની સામે અરજદાર પણ વાંધો લેતા હોતા નથી. ઓનલાઈન નંબર ઉમેરવા સુધારવા વાહન વ્યવહાર વિભાગ તરફથી જનરલ મેસેજ કરાયા છે, જેથી લાયસન્સ ધારકો એ ઓનલાઈન પોતાનો મોબાઈલ નંબરની નોંધ કરાવી શકે. તો ચાલો કઈ વેબસાઇટ ઉપર તમારે પરિવહન.gov.in ગૂગલમાં લખવાનું છે એટલે એ વેબસાઇટ આવી જશે. તેના ઉપર ક્લિક કરીએ, અહીં વેબસાઇટ ખુલી જશે. તો થોડી વાર રાહ જોશું એટલે એની જે લિંક છે એ આવી જશે ઉપર સ્ક્રીન ઉપર. તો સ્ક્રીન ઉપર રાહ જોશો એટલે અપડેટ યોર મોબાઈલ નંબર કરી અને આવી જશે. આરસી બુક માટે અહીં કરી શકો છો અને ડ્રાઇવિંગ લાયસન્સ માટે અહીં કરી શકો છો. તો આપ આ રીતે કરી શકશો. હાલ એરર આવવાની શક્યતાઓ હોય છે, કારણ કે ઘણા બધા લોકો એકસાથે કરતા હોય છે. તો જ્યારે પણ આપ કરતા રહેવાનું ફ્રી હો ત્યારે, તો પ્રોસેસ થઈ જશે. તો થેન્ક યુ, આભાર. અમારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરજો.